નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નીટ પીજીનું મેરિટ કેટલું રહેશે, નીટ પીજીની આન્સર કી ક્યારે આવશે અને આ વખતે કેટલું એક્ઝેક્ટ મેરિટ લિસ્ટ રહેવાનું છે અને કેટલા માર્ક્સ હશે તો સારી કોલેજમાં એડમિશન મળી જશે, એની સંપૂર્ણ ચર્ચા જે છે તે આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે તે તમને મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। નીટ પીજી મેરિટ જે છે આ વખતે નીચું રહેશે એવી સંભાવના છે। નીટ પીજી આન્સર કી ક્યારે આવશે એની પણ વાત કરવાની છે। નીટ પીજી મેરિટ કેટલું રહેશે અને કેટલા માર્ક્સ હોય તો સારી કોલેજમાં એડમિશન મળશે એની પણ ચર્ચા કરીશું। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે MD/MS પ્રવેશ માટે પીજી નીટની જે આન્સર કી એક સપ્તાહમાં જાહેર કરાશે। એક સપ્તાહની અંદર જે છે એ તમને પીજી નીટની જે છે એ આન્સર કી જોવા મળી જશે। એમને અહીંયા બધી ઇન્ફોર્મેશન આપેલી છે કે કેટલા વિદ્યાર્થી મિત્રો જે છે તે એક્ઝામ આપી હતી અને કેટલા વિદ્યાર્થી મિત્રોને સરળ પેપર લાગ્યું છે। પીજી નીટમાં પેપર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ જે છે ખુશ છે અને કટ ઓફ જે છે આ વખતે ઊંચું રહે તેવી સંભાવના છે, કેમ કે પેપર સરળ હતું એના કારણે જે છે કટ ઓફ ઊંચું રહે એવી સંભાવના છે। પીજી મેડિકલમાં પ્રવેશ માટે આજે દેશભરમાં નીટ એટલે કે નીટની એક્ઝામ લેવામાં આવી હતી, જેમાં ગત વર્ષની સરખામણીએ પેપર જે છે એકંદરે સરળ હતું, જેના કારણે જે વિદ્યાર્થી મિત્રોમાં જે છે એ સારો અનુભવ રહ્યો છે અને એના પરથી કહી શકાય કે આ વખતે કટ ઓફ જે છે એઝ કમ્પેર ટુ બીજા વર્ષ કરતાં ઓછું રહેશે। જેમ કે પીજીની અંદર ઓછું રહેવાનું છે, વધારે રહેવાનું છે અને જે યુજીની એક્ઝામ હતી એની અંદર જે કટ ઓફ જે છે ઊંચું રહ્યું છે। પેપર સરળ રહેવા સાથે એક જ સેશનમાં પરીક્ષાથી વિદ્યાર્થીઓની રાહત, આ વર્ષે વિદ્યાર્થીની સંખ્યા પણ જે છે તે વધી છે, એના કારણે પણ જે છે પીજી નીટનું પેપર ઇઝી હતું પ્લસ સંખ્યા પણ વધી છે, જેના કારણે જે છે આનું કટ ઓફ જે છે ઊંચું રહે તેવી સંભાવના છે। 50,000 વિદ્યાર્થીઓ નીટ પીજીની આપી પેપર ગત વર્ષ કરતાં જે છે તે સરળ જોવા મળ્યું છે। સપ્ટેમ્બરમાં જે છે નીટ પીજીનું પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે। સપ્ટેમ્બરની અંદર એટલે કે 9મા મહિનાની અંદર જે છે આનું રિઝલ્ટ જે છે એ આવી જશે। દેશભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટ પીજીની પરીક્ષા રવિવારે લેવાઈ હતી। MBBS પછી માસ્ટર્સ માટેની આ પ્રવેશ પરીક્ષા સિંગલ સેશનમાં લેવામાં આવી રહી છે। રાજકોટમાં આશરે જે છે 1200થી વધુ વિદ્યાર્થીઓ સહિત રાજ્યમાંથી અંદાજિત 50,000 જેટલા વિદ્યાર્થી મિત્રોએ જે છે એ એક્ઝામ આપી છે। રાજકોટ જિલ્લામાં 6 પરીક્ષા કેન્દ્ર પરથી 1200થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી હતી। આ વર્ષનું પેપર ગત વર્ષની સરખામણી જે છે એ તે સરળ હતું, એકંદરે જે છે મોડરેટ રહ્યું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। રાજકોટ શહેરમાં ઇન્ફોટેક લેબ, મારવાડી યુનિવર્સિટી, આરકે યુનિવર્સિટી ઉપરાંત મેટોડાની 3 કોમ્પ્યુટર લેબ ઉપરથી આ પરીક્ષા લેવામાં આવી હતી। આ બધી પરીક્ષાઓ જે છે લેવામાં આવી ગઈ છે અને આ પરીક્ષા કહી શકાય કે એઝ કમ્પેર ટુ લાસ્ટ યર જે છે આ પેપર સરળ હતું અથવા મધ્ય હતું, જેના કારણે જે છે આનું કટ ઓફ જે છે એ આ વખતે ઊંચું રહી શકે છે અને બહુ બધા વિદ્યાર્થીઓ આ વખતે વધ્યા પણ છે, જેના કારણે પણ આનું મેરિટ જે છે તે ઊંચું રહી શકે છે। જ્યારે પણ આના એક્ઝેક્ટ આંકડા આવશે તો એની પણ ઇન્ફોર્મેશન જે છે સૌથી પહેલાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે, તો એના માટે જે છે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપ શેર કરી દો જેથી એમને એક્ઝેક્ટ તો નહીં પણ અંદાજિત માહિતી મળી રહે કે કેટલું કટ ઓફ રહેશે, ક્યારે આની આન્સર કી આવશે અને ક્યારે આનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।